કોમલ ભાભી સસ્તું પડે કે વાહ સસ્તું ગોતવો ને આ મસ્ત હેલો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. સુરત આવીને હવે એમાં થાય એવું કે ક્યાં જવું ને ક્યાં રહેવા દેવું ને એમાં હું મારું એવું હોય કે ભાઈ હું છે ને મારું કામ હોય ને એટલે સુરત આવેલો હોય તો બધાના ફોન આવતા હોય. પ્લસ મારે છે ને દુકાનની ખરીદી કરવાની હતી, પ્લસ એક બે શૂટ હતા એ કમ્પ્લીટ કર્યા અને 2 દિવસથી હું નેવરો જ નેરો. આજ આખો દિવસ છે ને મેં જે દુકાનની મતલબ ખરીદી હતી મારી ખરીદી હતી એ થોડી ઘણી કરી. કાલ પાછું મારે અહીંથી નીકળવાનું છે તો આજે એમનો હાજ પડી ગઈ મારે. બધાને જય માતાજી, જય માં મોંગલ ને આપણે ગામડેલી આવી કે સુરત તો બધાને એમ લાગે કે સુરત જાય તો લાડ બધા કપડા મગાવી લઈએ. મારા તો ઓછા છે પણ બધા મગાવેલા છે તે કપડા બધાને હપેત્રા કેવાય ને હપેત્રા. અને અમીર આજ છે ને ભાઈ હું આવ્યો છું પાછો ભાઈને ઘરે તો ભાભી બનાવે. હું બને છે આજ તો આશુબેન અહીંયા રોકાણ લેતા 2 દિવસથી ને મારા તો તાકડા જ નહોતા. હું આવ્યો ભાઈની ઘરે પણ 2 દિવસ ત્યાં આવ્યો નહોતો એવું હતું. આ ભાઈ પાસે આમ કંઈક વી ગયા મહેમાની કરવા એવું હતું. એમને જનકભાઈ અહીંયા આવ્યા તે દૂર ને આવ્યા ને આડ આવ્યા પાછા જે દી અમે તઈને ભરાઈ ઉતરા દીધી ભાઈ ડુમે આવ્યા તે દૂર ને આવ્યા અમે હું એક આયા હતી પછી રમેશભાઈ કેમ કો જઈએ ને ખબર એમ હગમ થઈ જનકભાઈ કેમ કો જઈએ ને ખબર એટલે 2 દિવસથી હતો જ નહીં હું અહીંયા આવ્યો જ નથી. હું 2 દિવસથી ખરીદી જ કરું યાર. વાહ વાહ હું લાવી છે મેં લીધો માં હાટું હાડી લીધી. હે હા તો ભાઈ મમ્મી હાટું લીધી છે સાડી. આશુબેને આજ ઘણી બધી ખરીદી કરીને વી આવ્યા છે એવું લાગે છે મને. નાદ મંદી કરી ને આ બધી છે કે બેન પણના ટી-શર્ટ જ લીધા. હે આમ તો જોતો ખરા ટી-શર્ટ તો ઢીકલો કર્યો. કેટલા ટી-શર્ટ લીધા? આ બેન પણના કેટલું બેન પણ છે તો બહુ ઢીકલો કર્યો. આ તાર હાડી હાટું. હે હા પછી આ કોમલ ભાભી હાટું લે એ બે બેનું એક મેચિંગ લીધા ગમે ને એમ. વાહ જે ગમે ઈ પહેરે. ને આ લીધું કબુબેન હાટું. કબુબેન હાટું હોય તે ખરીદી કરી લીધી. કબુબેન હાટું ત્યાં મારી હાટું અમારે છે કે બે ને એક મેચિંગ સેમ મેં સેમ અહીંયા આવશે કે તેદી પેશું તાર લગન આપણે પહેરવાનું થતું પરમ મિત્ર સાથે ભાઈ શું કે પરમ મિત્ર હાટું ખરીદી કરી લીધી છે સેમ અને આ મારા હાળી હાટું લીધું છે ને કોમલ મેડમ હાટું. વાહ બીજું હા આ સંપૂર્ણ વાહ એ બીજું તો આ મારી જોડી એક ને લીધી કપડાની. હા તે લીધા. હા એ મેં લીધા. આ ટી-શર્ટ ને આ પેન્ટ છે. હા હું હારે નહોતો ભાઈ આશુબેન ને ભાભી ને બધા ખરીદી કરવા ગયેલા હતા. બે ભાભીઓ કયો મેં ત્રણે ગયેલા હતા ને લાખાભાઈ હારે આવેલા હતા. વાહ એક દી લાખાભાઈ હારે આવ્યા હા ને એક દી આ બે ભાભી આ 2 દિનની ખરીદી છે એમ ને? 2 દિનની ખરીદી છે. અમે જો આ ભાઈને આગળ છે ને કલાકમાં ખરીદી કમ્પ્લીટ કરાવી દીધી છેલ્લે તમે પણ છે કે ખરીદી એમ નિરાતે કરવાની તમારી ઘરે ઉતાવળ નહીં. હાલો ભાઈ હાલો એ પેક પછી કરતો. બીજું શું છે? આ લાખાભાઈ લાવ્યા અમારું છે. લાખાભાઈ ખાતેલા લાવેલા છે. શેખ ભાઈ છે ને સિલાઈમાં કામ કરે, જ્યાંથી કામ કરે ને ત્યાંથી લઈને આવ્યા છે. હારું સસ્તું પડે કે વાહ સસ્તું ગોતવો ને આ મસ્ત હે. 100% એમ ભાઈ પાકી ખબર નથી. 100 રૂપિયાનું છે. આવું ક્યાં મળે બોલો? હા સસ્તી ખરીદી કરી. હાલો રેડી. આ સારું છે પણ આ વધારે સારું લાગ્યું મને. પેટારે પહેરવાના આખી જોડી આપણે ઘેરે ને ગમે ના એમ બહાર જવા તે પહેરવા થાય. ને એક આ ગોળતું એ લાખાભાઈ આ ભાઈ લેવા છે ભાઈ એટલું વસ્તુ સસ્તું લેવા છે. આ એટલું વસ્તુ છે ને સસ્તું લીધું છે ભાઈ. આ માનસી હાટું લાખાભાઈ જોડી. એમાં એવું છે કે અહીં મોટા ભાઈ રહે ને તો 2 છોકરી છે ને એ પછી ના ગામડે રહે છે તો એની હાટું એ બધું મોકલાવે છે. હા એ માનસી હાટું. આ માનસી હાટું. બીજું આ પાટીબેન એન હાટું લીધેલ છે. લાખાભાઈ લીધેલ છે. આપણે લઈ જવાનું છે ગામડે. હા લઈ જવાનું હવે. આ એક ખરીદી થઈ ગઈ. આ સારું એક મેચિંગ છે બધું. એ કિરખા હા મેં પહેર્યા ને એવા છે. ઓકે આ 2 સેમ દીદી વાહ બીજું આમ જોવો તો ખરા ખરીદી કરી. ને આર્યનભાઈ આર્યન હાટું ખરીદી થઈ ગઈ છે. આર્યન હાટું ટી-શર્ટ બતાય. ટી-શર્ટ ને ખટે ની ભાઈ. વાહ છે કે ફેશન નું ગજ્જો બજલ જેવું હોય બાબલો. રેડી મસ્ત. બસ હવે પૂરું થઈ ગયું ઘરે છે. આ કોમલ ભાભી હે આ તો હું લાવ્યો મને એ ખબર મને છે. લાવ્યો ખોટું નહીં તો. આ જનકભાઈ લેવા કોમલ ભાભી હાટું. આ શું કીધું તું મને કે મેં ટી-શર્ટ લીધું છે તો પછી એને આ સારું હતું મતલબ કાપડ સારું હતું ને
મને કાપડ ગમ્યું મેં લઈ લીધું પછી બીજું આ તો વાત કંઈ ટી-શર્ટ અને જોડ બની નહીં. જાય હા ને. જોડે થઈ ગઈ. આ ખાતાવાળા છે ખાતાવાળા નથી ઉઠાવી. નાની ઉઠાવી આ હાડી કોટનની છે હે. હા મને દીધી આવી કોટન પેશન હા પાટલી બાટલી બધુંય એમાં ભાઈ મને ન ખબર પડે. હા છે કે પાટલી મારે તને કલીપ બેલપ બધું હોય ખબર ન પડે ને આપણે પાટલી પાડતા ન આવડે કે હા તો ડાયરેક્ટ પહેરવાની આવે અચ્છા અચ્છા સમજે પાટલી વાળી આ સાડી. પાટલી હા પાટલી વાળી. હા, જો આપણે આ કમરની કલીપ બધું ઓકે ઓકે સમજાઈ ગયું સમજાઈ ગયું ખાતામાં એવું કામ આવતું હોય એમ સમજાઈ ગયું. બીજું શું લીધું? બીજું બીજું હજી કંઈક હતું પણ દેખાતું નહીં કેટલું લીધું એમ યાદ જ ન રહે આ બધું જે ખડકવાનું છે તે રમેશભાઈ તો કેવાના બેઠા સાંભળે એને અહીંયા છે કે આ બાથરૂમ બધું નાખવાનું કીધેલું હતું આ બધું પેક કરવાનું ને હવે હા જેટલી ખરીદી કરી લીધી છે ભાઈ. અને શું કહેવાય 2 દિવસથી આશુબેન ખરીદી કરતા હતા અને હું 2 દિવસ મારું જે કામ હતું ને એ મેં કમ્પ્લીટ કર્યું છે અને કાલ પાછા નીકળી જાવ. હું તો ક્યાં જાવ એનું નક્કી નથી પણ આ બે ભરું ઘેરે જાય છે એ અમે તો બે ખબર. બરાબર ઘેરે જ. અમે તો અમારા ગામડા સિવાય મજા ન આવે જનકભાઈ ઘોડે નો હાલે કા ભાઈ નો હાલે અમારે ઘેર જાવું જ પડે બાકી બધું છે ને આ તો ખોળી નાખ્યું છે હવે પાછું પેક કરવાનું છે અને બાસ્કું ભરી લ્યો એટલે ઉપાધિ. આ કટલેરીમાં થોડું ઘણું લીધું આ લીધી છે મારા મમ્મી હાટુ બંગડી. બીજું ભાભીને કીધું હાડી લાવી નાખી નહીં તોય મેં તો બંગડી ભાભી હાટું લઈ લીધી હાલી એવું. આ ભાભી હાટું લીધી અને આ બંગડી આ લીધી કોમલ હાટુ લીધી. હમ? આપણને ન ખબર પડે મારી લ્યો. ઈ તો મારી હાટું લીધી જો આ તો મારી હાટું લીધી. હા એ મૂકી દે હવે મારે કાંઈ નહીં વાલ. રામ થાકી ગયા ભાઈ. હું વિડીયો એડિટ કરતો હોઉં અત્યારે જો મોટા ભાઈને એવા હે ભાઈ દીવાબત્તી કરે આવડા જમવાનું ને બનાવ્યું હું તો એડિટ કરું સાઈડમાં રહે. બનાવું કેદી બનશે બાબા? ભૂખ લાગી હવે. એમાં ચટણી હે એ ભાભી ક્યારે બનાવીશ? બને હે નહીં બનાવો બાબા ભૂખ લાગી હવે. રોટલો બોટલો બનાવશો કે રોટલી બની? મેં કીધું રોટલા બનાવી એ આવું ન હોય એ અમને થોડી ખબર હોય રોટલા હોય આમ પછી અહીંયા પછી રોટલી જ ખાવ. રોટલો હોય ને તો મજા આવે. મેં કીધું રોટલો બનાવી પણ રોટલી ન ભાવે નો ભાઈ એટલે બરાબર છે કાંઈ વાંધો નહીં ભાઈ. હવે છે ને ભજીયા બને ભજીયા ખાવું અને કાલ મારે ક્યાં જવાનું છે એનું કાંઈ નક્કી નથી. સવાર ખબર પડે. આવડા આશુબેન નહીં તો જવાના છે એ તો ફાઇનલ જ તમને તમારી ખબર છે ને તો ઉપાધિ નહીં. તો કાંઈ નહીં ભાઈ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી. હાલો સબસ્ક્રાઈબ કરતા હતા ભાઈ ભાઈ.